આજે ભોજન પણ હતું એટલે ભજન પણ કરવાવાળા થોડા વધારે દેખાશે, બરાબર છે ને? પણ મોટાભાગના ભોજન કરવાવાળા તો જતા રહ્યા છે અને ભજન કરવાવાળા જ બેઠા છે. એટલે આપણે સાથે મળીને થોડી આપણા વર્તમાન જીવનની અંદર મંદિરમાં, દેરાસરમાં, ઉપાશ્રયમાં ક્યાંય પણ ગયા વિના પણ મનુષ્ય ભવને જો સાર્થક કરવો હોય તો પરમાત્માએ આપણને એના માટેનો સુંદર રસ્તો બતાવ્યો છે. આપણો સ્વાધ્યાયનો વિષય છે 4 ગતિના કરવા અંત. આપણો 4 ગતિનો અંત કરવા માટે આપણે મનુષ્ય ભવને મુખ્ય માનીએ છીએ. હવે આ મનુષ્ય ભવ તો મને ને તમને મળી ગયો છે, તો હવે આપણે આ 4 ગતિનો અંત કરવા માટે મનુષ્ય ભવમાં શું કરવું જોઈએ એની તાત્વિક ચર્ચા તો આપણે ઘણી કરી છે, પણ આજે આપણે તાત્વિક ચર્ચા નથી કરવી, પ્રેક્ટિકલ વાત કરવી છે. શું નિખિલભાઈ? જ્ઞાન દર્શન ચારિત્ર તપથી મોક્ષે જવાય, દાનશીલ તપથી મોક્ષે જવાય, 8 કર્મોનો ક્ષય કરી મોક્ષે જવાય, 9 તત્વનું જાણકારી કરીને મોક્ષે જવાય, આ બધી તાત્વિક વાત છે. એનો અભ્યાસ આપણે કર્યો છે, પણ હવે એને એપ્લિકેબલ કેમ કરવું? બેન, રેસીપી જોઈને તમે કુકિંગ કરો તો એને પહેલી વખત બનાવો તો બરાબર બને નહીં, પણ તમારી માં જેને રેસીપી નથી આવડતી એ આડે હાથે બનાવે તો પણ સરસ બને. તો આપણે રેસીપી જાણી લીધી છે, ધર્મની રેસીપી જાણી લીધી છે. હવે આપણે શું કરવું છે? મોક્ષની વાનગી કેમ બને એની પ્રેક્ટિકલ વાત કરવી છે. તો હું પહેલાં આપણા મધુરકંઠી બેન કે જે દર વખતે આપણને મંગલાચરણમાં સુંદર સ્તવન, ભજન કે સ્તુતિ સંભળાવે છે, એમને આપણે વિનંતી કરીએ એટલે આપણું જે ભોજનમાં મન હતું ને એ ભજનમાં આવે અને ભજનમાંથી પછી ભગવાનમાં જશું. ચાલો બેન. પળભરને માટે જાણે કે આપણે શ્રી સિમંદર સ્વામીના સંવત્સરણમાં પહોંચી ગયા હતા અને એવા તો ભાવ આંદોલન ઉઠતા હતા કે જાણે ઉપર જતા દેવ વિમાન પણ થંભી ગયા હતા. દેવલોકના દેવો જ્યારે આવી ભક્તિ, આવો ભાવ, આવો તપ અને ત્યાગનો માહોલ જુએ છે એ વખતે દેવતાના વિમાન એના વાઇબ્રેશનથી અટકી જાય છે અને એ દેવતા વિચાર કરે છે કે મનની ગતિએ ચાલતા દેવ વિમાન અટક્યા શાને કારણે. અને જ્યારે અવધિજ્ઞાનમાં જુએ છે તો કોઈ આવા વાતાવરણમાં પરમાત્માના પવિત્ર ધામમાં મન વચન કાયાના યોગને એકાગ્ર કરીને જ્યારે ભક્ત હૃદય ભવી જીવો બેઠા હોય ત્યારે એને પણ એક વખત શું કરવાનું મન થાય છે? મનુષ્ય ભવને વંદન કરવાનું મન થાય છે ને મનુષ્ય ભવ જલ્દી પામવાનું મન થાય છે. એવો મારો ને તમારો મનુષ્ય ભવ, એમાં પણ પાછું મળેલું મને ને તમને જીન શાસન, અને જીન શાસનમાં પણ માત્ર નામધારી નહીં, એટલે કે કહેવાતા જૈન નહીં, પણ આપણને સૌને ભાવ જૈન બનવાનું જે તીર્થ મળ્યું છે. હવે આપણે આ ભવની અંદર એવું શું કાર્ય કરી લઈએ, એવું શું કામ કરીએ કે જેના કારણે આપણો આ ભવ સાર્થક થઈ જાય. બધાની ઈચ્છા છે મોક્ષમાં જવું છે. અત્રે ઉપસ્થિત આપણે બધા જ મુમુક્ષુ છીએ, બધાને મોક્ષની ઈચ્છા છે અને મોક્ષનો દરવાજો કહેવાય એવો મનુષ્ય ભવ પણ મને ને તમને મળી ગયો છે. આપણે બધા ક્યાં ઊભા છીએ? મોક્ષના દરવાજે ઊભા છીએ. હવે આટલો નજીક મોક્ષ હોય અને છતાં પણ આપણો ફેરો ખાલી જાય તો એનું કારણ શું છે? પહેલી વખત આવ્યા છીએ મનુષ્ય ભવમાં. રાકેશભાઈ, આ મનુષ્ય ભવ આપણો અનાદિના ભૂતકાળમાં પહેલો હશે તો કેમ ન ગયા? અને જ્યારે અત્યારે આપણે મનુષ્ય ભવમાં છીએ ત્યારે આપણે પાછી ઝંખના એવી કરીએ છીએ કે અહીંયાથી ક્યાં જવું છે? ક્યાં જવું છે? મહાવિદ્ય ક્ષેત્રમાં, બરાબર ને ભાઈ? શું કામ જવું છે? ત્યાં તીર્થંકર હોય અને આપણને શું મળે? સંવત્સરણ. તો આજ સુધી મને ને તમને ક્યારેય પણ તીર્થંકરના સંવત્સરણમાં જવાનો યોગ પણ મળ્યો હશે કે નહીં મળ્યો હોય? હવે આપણને જે અસંખ્ય વાર મળી ચૂક્યું છે એવું સંવત્સરણ જ્ઞાની કહે છે
આ પાંચમો વારો છે ને, એટલે વર્તમાનમાં આપણને સંવત્સરણ નહીં મળે. પણ જ્ઞાની કહે છે કે વર્તમાનના પાંચમા વારના જીવને પણ ઘરને, પરિવારને સંવત્સરણ બનાવવાનો હક પાંચમા વારાએ છીનવ્યો નથી. એટલે આ ભાવમાં આપણે શું કરવાનું છે? સંવત્સરણ એ મહાવિદ્ય ક્ષેત્રમાં હોય. જ્ઞાની કહે છે ના, ભરત ક્ષેત્રના પરિવારમાં ઘરે ઘરે સંવત્સરણ બની જાય તો એકાવતારી બની જવાય. શું બની જવાય? ફોટો નથી રાખવાનો સંવત્સરણનો, રાખો તો અવલંબન માટે છે. ભાવયાત્રા કરો તો આપણી ભાવનાને તીવ્ર બનાવવા માટે છે. પણ જ્ઞાની કહે છે પ્રેક્ટિકલ, પ્રયોગાત્મક ભૂમિકા એ સંવત્સરણ બનાવવું છે. તો આ પ્રારંભ આપણે ચાલો કરીએ. 4 ગતિનો અંત કરવા મનુષ્ય બહુ શ્રેષ્ઠ છે એની વાત આપણે કાલે કરી હતી, પણ આમાંના ઘણા લોકો કાલે નહોતા. તો એનું કઈ અપેક્ષાએ, મનુષ્ય ભાવ કઈ અપેક્ષાએ આપણને શ્રેષ્ઠ કીધો છે? જુઓ, સામાન્ય રીતે મનુષ્ય ભાવની એક વિશેષતા છે કે દેવલોકમાં કુટુંબ પરિવાર નથી. ઇન્દ્ર ઇન્દ્રાણી હોય, દેવદેવી હોય, પણ એનો કોન્સેપ્ટ તમારી જેમ 4 ફેરા ફરવા, હસ્તમેળાપ કરવો, જીવનભર સાથે રહેવાના, સપ્તપદીના પગલાં ભરવા, આવું નથી. યોગાનું યોગ બંનેનું શું થાય છે? ત્યાં પૂર્વના અનુબંધે સીધા જ એ પતિ પત્ની તરીકે જોડાય છે. એટલે એમાં કોઈ જવાબદારીની કે ફરજની આવો કોઈ કોન્સેપ્ટ ત્યાં નથી. નથી ને દેવલોકમાં. વળી કેટલા બધા દેવલોક તો એવા છે કે જેમાં ઉપર દેવીઓ પણ નથી, અને કેટલા બધા દેવલોક એવા છે કે જેમાં દેવીઓને નીચેના દેવલોકમાંથી બોલાવવામાં આવે છે રંગરાગ માટે, વિષય વિલાસ માટે. એટલે પારિવારિક જીવન એ દેવલોકનો કોન્સેપ્ટ નથી. નરકમાં પરિવાર હોય, નરકમાં નપુસંક એક જીવ, ઓછામાં ઓછા 10,000 અને વધુમાં વધુ 33 સાગરોપમ સુધી. કામ ભોગ તો દૂર રહ્યા, પણ કોઈ સારો ભાવ કરવા માટે પણ જેને અવકાશ નથી, એટલે ત્યાં પણ પરિવારની સંભાવના નથી. હવે રહ્યો તિર્યંચનો ભાવ. તો તિર્યંચના ભાવમાં પણ પરિવાર તો દેખાય. એક ડોગ હોય, એને 6-7 બચ્ચા જન્મે, એ પરિવાર સાથે કેટલો વખત રહીએ? બચ્ચા દૂધ પીતા બંધ થાય, એટલે એ બચ્ચાઓને ખબર નથી કે મારી માં છે, અને ભવિષ્યમાં માને પણ ખબર નથી કે મારું જ જન્માવેલું બચ્ચું છે. મેલ અને ફિમેલ, માં અને પુત્ર જોડાઈ જાય, 2 બચ્ચા જોડાઈ જાય. એનો બાપ કોણ છે તો એને કલ્પના જ નથી. એટલે 3 ગતિ ગઈ ને, દેવલોક, નારકી અને તિર્યંચ. અને હવે મનુષ્યનો ભાવ રહ્યો. મનુષ્ય ભાવમાં આપણે બધા પારિવારિક જીવન જીવીએ છીએ. તો વિચાર કરો, આ પારિવારિક જીવનમાં આપણે એવું શું કામ કરીએ કે જેથી કરીને આપણા ભવોનો અંત થાય? બીજી મહત્ત્વની વાત એ છે ભાઈ કે દેવલોકના દેવતા દેવલોકમાં ગમે એટલા ભોગ વિલાસ ભોગવે, ગમે એટલા યુદ્ધો ખેલે, દેવતાઓના પણ યુદ્ધો થાય છે ને, આટલા યુદ્ધોના કરનારા, વજ્રના પ્રહાર કરનારા, અનેક લોકોને અસુરો ત્રાસ આપનારા, તો પણ એ દેવલોકનો દેવ મરીને ક્યારેય નર્કમાં નથી જતો. તો પાપ કરવાની અને ધર્મ કરવાની શ્રેષ્ઠ ભૂમિકા દેવલોકમાં નથી. દેવલોકનો દેવતા ગમે એટલા ભોગ વિલાસ સાગરોપમ સુધી ભોગવે તો પણ મરીને નર્કમાં નથી જતો. એટ ધ સેમ ટાઈમ એ પાછા દેવલોકમાં પણ નથી આવતા. એટલે ત્યાં પુણ્ય અને પાપ કરવાની શું છે? લિમિટ છે. એ જ રીતે નારકીનો જીવ આટલા દુઃખ વેઠે 33 સાગરોપમ સુધી આપણને જે સપનામાં પણ દેખાઈ જાય ને, તો આપણે કેટલા દિવસોના દિવસો ઊંઘી ન શકીએ. એવા ભયંકર પીડા વચ્ચે દેવલોકનો નરકનો નારકી 33 સાગરોપમ કાઢે તો પણ ત્યાંથી એની મુક્તિ થતી નથી. આટલા બધા કર્મ ખપાવી નાખે ભાઈ, તો પણ મોક્ષમાં ન જાય. તો આપણી કર્મ ખપાવવાની શક્તિ કેટલી હશે? વિચારો. તિર્યંચના જીવ એ પણ મરીને દેવલોકમાં જાય તો એની દેવલોકની પણ મર્યાદા છે.
વધુ જાય તો વૈમાનિકના બીજા ત્રીજા, એ સિવાય એ લોકો ઉત્કૃષ્ટ પણ ન જાય, એટલે એની પુણ્ય કરવાની પણ મર્યાદા. અને એ તિર્યંચનો જીવ મરીને 7મી નરકે પણ ન જાય. એટલે મનુષ્યનો ભવ એની અંદરમાં બંને ઉત્કૃષ્ટતા. આપણે ધારીએ તો અહીંથી સીધા મોક્ષમાં પણ જઈએ, અને ધારીએ તો 7મી નરકમાં પણ મનુષ્ય જાય. કોણ જાય? મનુષ્ય જાય. તો વિચારો કે મને ને તમને આટલા મનુષ્યના ભવ મળ્યા, તો પણ આપણે શું ન થયું? કર્મનો અંત ન આવ્યો. તો ક્યાં ચૂક્યા છીએ? તો હવે જ્ઞાની આપણને સમજાવે છે કે સૌથી વધુ કર્મનું બંધન પણ મનુષ્ય ભવમાં જ થાય છે. તો હવે વિચારો કે આપણે મનુષ્ય ભવમાં કર્મ બાંધવા કોની પાસે જઈએ છીએ? 8 અબજની માનવજાત, એમાં વેર કેટલા સાથે તમારે? રાગ કેટલા સાથે ને દ્વેષ કેટલા સાથે? 8 અબજના લોકો સાથે તમે આખા દિવસમાં યાદ કેટલાને કરો છો? કોઈને યાદ નથી કરતા. કોઈને યાદ નથી કરતા. માત્ર યાદ કરીએ છીએ તો કોને યાદ કરીએ છીએ? પોતાના પરિવારના 5-15 માણસને. તો આટલા 7મી નરકમાં જવા જેવા ઊંડા પાપ અને સર્વાર્થિદમાં જવા જેવા ઉત્કૃષ્ટ પુણ્ય એ કરવાનો ચાન્સ ક્યાં છે? મનુષ્ય ભવમાં. તો હવે આપણે વિચારવાનું છે કે હવે સંવત્સરણમાં જવું છે કે પરિવારને જ સંવત્સરણ બનાવવું છે? પરિવાર સંવત્સરણ બને? संवत्सरण की कल्पना तमे करी है। सालगिया जी संवत्सरण में परमात्मा जी जहाँ विराजित होते हैं उसके ऊपर कौन सा वृक्ष होता है? अशोक वृक्ष। ये किसका सिंबल है? शोक नहीं होना, अशोक। परमात्मा की आत्मा जिसके नीचे विराजित होती है वो अशोक वृक्ष है। और अपने घर में अशोक वृक्ष है कि शोक वृक्ष है? सोचिए। ज़्यादातर हम आदि व्याधि उपाधि ये शोक रूप अपने जीवन में डूबे हुए हैं। किसी को भी फ़ोन करके पूछना कैसा हाल है, जवाब क्या मिलेगा? ऐसे तो सब ठीक चल रहा है। हिंदी में कहेवानी जरूर नहीं ने, आम हिंदी भाषी नहीं ने। तो आपणे જ્યારે પણ કોઈને પૂછીએ તો મોટે ભાગે પોતાના રોદણા રોતા હોય છે। શું કરતા હોય છે બેન? આવડું મોટું શરીર, એમાં ક્યાંક ટચલી આંગળીમાં તકલીફ થઈ તો કોઈનો ફોન આવે કે કેમ ચાલે છે? આમ તો બધું બરાબર છે પણ જરા ટચલી આંગળીમાં શું થઈ ગયું છે? ફ્રેક્ચર આવી ગયું છે। અરે આવડી કાયા, એમાં આટલી આંગળી, એમાં આટલું નાનું ફ્રેક્ચર, તો આખો દિવસ આપણે શોક વૃક્ષની નીચે બેસીએ છીએ। તનની, મનની, ધનની, એના કરતાં પણ વધુ અજ્ઞાનની સમસ્યાઓ છે, પીડાઈએ છીએ। પરમાત્મા કહે છે કે આ સામાન્ય રીતે દેવલોકમાં શરીરની તકલીફ નથી, ત્યાં વ્યાધિ ન આવે, શરીરમાં રોગ ન આવે। અને નારકીના જીવોને શરીરમાં રોગ ખૂબ આવે પણ આપણા જેવી મનની ચિંતાઓ ન આવે। ઘરે નેહાનું મોઢું ચડેલું નહોતું ને આજે આવ્યા ત્યારે, બરાબર હતું? પણ ધારો કે ચડેલું હોય તો અહીં બેઠા બેઠા શું વિચાર આવે? વિચારજો। એટલે જીવોને આધિ વ્યાધિને ઉપાધિમાંથી, તિર્યંતના જીવોને વ્યાધિ છે પણ આપણા જેવી મનની ઉપાધિ નથી। દેવતાઓને આરસપરસના વેર છે, વિષાદ છે, પણ એને શરીરની વ્યાધિ નથી। નારકીના જીવોને વ્યાધિ ઘણી છે પણ એના માટે પણ મનની અંદર વિચારવા માટેનો અવકાશ નથી। આજે સવારે એક શબ્દ આપણને કોઈ કહી દીધો હોય તો કેટલા દિવસ સુધી યાદ રહે? ત્યારે નારકીના જીવને એટલી પારાવાર પીડા છે કે એટલે મનની ચિંતા કરવાનો એને અવકાશ નથી। તો હવે જ્યાં આધિ વ્યાધિને ઉપાધિ બધું હોય એવો ભવ કયો છે? મનુષ્યનો। અને સૌથી વધુ આ આધિ વ્યાધિને ઉપાધિ આપણે અજ્ઞાનને કારણે જેટલી છે એના કરતાં અનંત ગણી વધારી દઈએ છીએ।
વાસ્તવિક રીતે જુઓ તો અહીંયા બેઠેલા કોઈને ખાવાનું દુઃખ છે, કપડાં લતાનું દુઃખ છે, છાપરું નથી એવું છે, છપ્પર હે કે નહીં, સર પે પરિવાર છે, બધું જ છે, છતાં પણ કોઈ એવા નથી કેમ કે હું સંપૂર્ણ આનંદમાં છું. તેની જવાબદારી કોના ઉપર જાય છે? કર્મ ઉપર. પરમાત્મા કહે છે કર્મ તો સારા છે, ખરેખર કર્મ સારા છે. ગમે તેટલું પાપ કર્મ હોય ને તો પણ એક્સપાયરી ડેટ લઈને જ આવે. 7મી નર્કનો નારકી પણ જ્યારે નર્કમાં જાય ને તો એનું કર્મ નિશ્ચિત છે કે 33 સાગરો પમે શું થશે? પૂરું થઈ જશે. ત્યારે મારા ને તમારા અજ્ઞાનનો અંત આજ સુધી આવ્યો નથી. એટલે આપણે જેટલા કર્મથી દુઃખી છીએ એના કરતાં અજ્ઞાનથી વધુ દુઃખી છીએ. તો હવે જીવનની અંદર મોક્ષે જતાં પહેલાં એની આખી ભૂમિકા આપણે ક્યાં તૈયાર કરવાની છે? પરિવારમાં તૈયાર કરવાની છે. પરમાત્માની ઉપર અશોક વૃક્ષ છે, એટલે એનામાં જ્યારે જ્ઞાન થાય છે ને પછી શોક રહેતો નથી. તો આપણે શોક દૂર કરવા માટે શું કરશું? એસી જોરથી ચલાવવાનું તો શોક વયો જાય. એકદમ ચીલ કરી નાખો તો શોક ચાલ્યો જશે? નહીં જાય. બીજું, સંવત્સરણની અંદર કોઈને ડર નથી હોતો. પરસ્પર શું નથી હોતું ભાઈ? ભય નથી હોતો. પરમાત્માના સંવત્સરણમાં એક સાથે સિંહ અને બકરી બેઠા હોય, સાપ અને નોળિયો બેઠા હોય, અને આપણે પરિવારમાં કેટલા જણા સાથે બેસી શકીએ? જ્યારે જેની સાથે થોડો વિખવાદ છે, મતભેદ છે, એવા સ્વજનો ઘરે આવ્યા હોય, વ્યવહારથી કદાચ મોઢું હસતું પણ રાખ્યું હોય, પણ અંદરમાં ભૂતકાળ આખો ફૂફાડા મારતો હોય, શું થાય છે? યાદ રાખજો, જ્યારે આપણે જેને મળીએ છીએ એ વખતે જે આપણે બોલીએ છીએ એવું હૃદયમાં વાસ્તવિક રીતે મોટે ભાગે હોતું નથી. એ મીઠું મીઠું બોલે છે. બાકી મને ખબર છે કે જ્યારે એનો ટાઈમ હતો ત્યારે તો ફૂફાડા મારતા હતા. આવો ભાવ આવી શકે કે ન આવી શકે બેન? એટલે કાં તો આપણે રાગના મોહાધીન અને અતિ મુગ્ધ બનાવતા એવા ભાવોમાં અજ્ઞાન બનીને ચોંટીએ છીએ, અને કાં તો અજ્ઞાનને પકડીને, નાની વાતને પકડીને દ્વેષને ગાઢો બનાવી રહ્યા છીએ. આ મનુષ્ય બહુ જેટલા રાગ અને દ્વેષ ત્રણેય ગતિમાં બાકીની હોતા નથી. તો આપણે અભય જે સંવત્સરણમાં હોય એ શાને કારણે અભય હોય? પરમાત્માની ઓરાને કારણે. તીર્થંકર નામ ગોત્રનો પ્રભાવ એવો હોય કે એના કારણે જાતિગત વેર પણ સમી જાય, અને આપણી ઓરાનો પ્રભાવ એવો હોય કે જ્યાં જાય ત્યાં વેર જાગી ઉઠે. પ્રસંગો આવે ઘરે તો છોકરાઓ અમુક જણાને માટે ચોકડી મુકાવી દે કે પપ્પા તમને એની સાથે જરાય ફાવતું નથી, એટલે એને બોલાવશું તો તમે અપસેટ થઈ જશો. નવી જનરેશન એના ઇન્સ્ટિંક્ટ છે, બીજા ઘણા એનામાં પેલી કમીઓ હશે, પણ એક વસ્તુ ચોક્કસ છે કે આગળ પાછળનું બહુ પકડવાનું માનતા નથી. આપણે એની પાસેથી પણ થોડું શીખવાનું છે, અને આપણે બધા પૂર્વગ્રહો લઈને બેઠા છીએ બેન. આજે જીવનમાં સૌથી વધુ કર્મબંધન અને સર્વથી વધુ અશાંતિ એ શું હોવાને કારણે થાય છે? ગ્રહ શાંતિ કરાવવી પડે છે ને બેન. શું કરાવો છો ભાઈ? ઘરમાં પરિવારમાં અશાંતિ થાય તો શું કરાવવાનું? ગ્રહ શાંતિ. કયા ગ્રહની શાંતિ? નવગ્રહની. જો જ્ઞાની કહે છે નવગ્રહની શાંતિ કરાવવાની જરૂર નથી, આપણા ઘરની શાંતિ કરવાની જરૂર છે. આપણા પૂર્વગ્રહોની શાંતિ કરવાની છે. એક વખત પૂર્વગ્રહની શાંતિ કરી નાખો. જે કંઈ બની ગયું, પાસ્ટ ઇઝ ઓલવેઝ પાસ્ટ, અને પાસ્ટ ઇઝ ઓલવેઝ ટીયર. પાસ્ટમાં જાશો ને રોદણા યાદ આવશે,
અમારા વખતમાં આવું હતું ને અમે પરણીને આવ્યા ત્યારે અમને કાંઈ સ્વતંત્રતા નહોતી ને અમારા સાસુ બહુ કડક હતા ને અમારા હસબન્ડનું કાંઈ ચાલતું નહોતું. આજ પણ ચાલે છે. પરસ્પર બંનેને આ પૂર્વગ્રહ છે. શું છે બેન? કદાચ માની લ્યો કે તમે કહો છો એવી જ પરિસ્થિતિ વાસ્તવિક રીતે હતી, તો પણ હવે એને યાદ કરવાથી વર્તમાનને પણ આપણે બગાડીએ છીએ કે શું કરીએ છીએ? નાની મને તમને કહે છે શનિ ગ્રહની શાંતિ કરાવવાની જરૂર નથી. મનની અંદર જે શનિ બેઠો છે ને એની શાંતિ કરવાની જરૂર છે. એટલે આપણે જ્યારે પણ કોઈની પાસે શાંતિ કરાવવા જઈએ તો આપણને શું કહેવાના કે તને શું નડે છે? ભાઈ મોટે ભાગે શું નડતું હોય? થોડાક તો માનતા હશો. શનિ ને રાહુ. શનિ ને રાહુ ક્યાં બેઠા છે? ગ્રહ રૂપે. આપણે માનીએ છીએ ને બધા ગ્રહ નક્ષત્ર બધા દેવલોક છે, બધા દેવતા છે. દેવતા એટલે આપણે વૈમાનિકને દેવતા કહીએ છીએ, બાકી બધાને ભવનપતિ વાણવ્યંતરને જ્યોતિષી. એટલે ભવનપતિ વાણવ્યંતર કે જ્યોતિષી એ બધા સમ્યક દ્રષ્ટિ દેવ નથી. શું નથી? જેટલા સમ્યક દ્રષ્ટિ છે એ ચોથું ગુણસ્થાનક હોય, પાંચમું હોય, છઠ્ઠું હોય કે ઉપર, એ બધા જીવો કદાચ ત્યાંથી આયુષ્યનો બંધ કરે તો વૈમાનિક દેવનું જ કરે. એટલે એક તો જે ગ્રહ નક્ષત્ર તારામાં જે કંઈ છે એ બધા જીવો સાથે મારો ને તમારો પૂર્વનો અનુબંધ છે. શું છે? પિતૃ નડે, પિતૃ નડે તો આપણે શું કરવાનું? ઘરે બ્રાહ્મણ બોલાવવાનો, પછી એની પૂજા કરાવવાની અને પછી પિતૃને શું નૈવેદ્ય વગેરે સીધા સામાન દેવાના. વિચાર કરજો. જ્ઞાની કહે છે પિતૃ તો જ નડે છે કે જે પરિવારને પોતાના નથી માનતા. પારિવારિક અશાંતિ ન હોય. આજે તમે પિતા હો કે માતા હો અને તમારા બાળકો સાથે બેસીને એક ટેબલ ઉપર જમી પણ ન શકતા હોય, એક પ્રસંગે ભેગા પણ ન થઈ શકતા હો, અને પછી તમને એ વસ્તુની જાણ થાય તો તમે શાંત હો કે અશાંત થાઓ? તમને શું ગમે? કે તમારો પરિવાર સાથે રહીએ. મા બાપની ઈચ્છા તો આ જ હોય ને. તો જ્યારે કોઈને એવું કહેવામાં આવે ને કે તમને પિતૃ નડે તો સમજી લેજો કે તમારા પરિવારમાં અશાંતિ છે. એ પિતૃ તો નિમિત્ત કહેવાય. શું કહેવાય? નિમિત્ત કહેવાય. અશાંતિ નડે છે, પિતૃ નથી નડતા. શું નડે છે? અશાંતિ નડે છે. એટલે આપણે પિતૃદોષની શાંતિ કરાવવી કે ગ્રહ દોષની શાંતિ કરાવવી એ તો વ્યવહારિક વાત છે. આજે શાંતિ કરાવી અને કાલે પાછી અશાંતિ થાય કે ના થાય? તો આપણે પરમેનન્ટ શાંતિ કરાવવી છે કે ટાઈમ બિંગ શાંતિ કરાવવી છે? આમ તો ગુરુ ભગવંત તો એમ જ કહે છો કે ગ્રહ તો એની ગતિમાં ચાલે છે. શનિ રવિ સોમ જે કાંઈ ગ્રહ છે, શનિ સૂર્ય બધાય એની રિધમ છે, એ તો એના ટાઈમ પ્રમાણે ચાલે છે. તો તને નડે ને બીજાને ન નડે એનું કારણ શું? તું એને આડો આવ્યો છે. આપણને ગ્રહ આડા નથી આવ્યા, આપણે એને આડા આવ્યા છીએ. અને આડા કેવી રીતે આવીએ છીએ? એના કારણો છે. આવા પ્રકારનું વર્તન કરીએ તો આપણો શનિ ગ્રહ નીચનો થાય. રાહુ અંતરાયનું કારણ છે. આપણે બીજાને અંતરાય પાડીએ તો આપણો રાહુ ગ્રહ બળવાન બને. તો આપણે કોને શાંત રાખવા છે? શનિ રાહુને શાંત રાખવા છે. જ્ઞાની કે છે પોતાના ભાવને શાંત કરવા છે. એટલે પરિવારની શાંતિ એ ખરેખર મોક્ષની પ્રાપ્તિ માટે છે. શેના માટે છે? જેને મોક્ષમાં જવું છે એને સૌથી પહેલાં શું કરવું પડશે? પરિવારની શાંતિ કરાવવી પડશે. અને વધારેમાં વધારે આપણે જઈએ તો આપણે હવે લોકો છે ને જ્યોતિષમાં ને એમાં ન માને તો વાસ્તુશાસ્ત્રમાં માનવા માંડ્યા. શેમાં માનવા માંડ્યા? વાસ્તુશાસ્ત્રમાં. કે ઘરમાં અશાંતિ છે તો જરૂર વાસ્તુનો દોષ હશે. તો વાસ્તુશાસ્ત્રી તમને શું બદલવાનું કહે? ઈશાન કોણ, અગ્નિ કોણ, નૈઋત્ય કોણ, વાયવ્ય કોણ, પછી પાણીનું સ્થાન ક્યાં છે ને અગ્નિનું સ્થાન ક્યાં છે ને દરવાજો કઈ દિશામાં છે ને બારી કઈ દિશામાં છે ને આ બધું બતાવે ને. જ્ઞાની કે છે કોઈ કોણ બદલવાથી, કોઈ ખૂણા બદલવાથી શાંતિ આવતી હોત તો જગતમાં અશાંતિ રહેત નહીં. ખૂણો બદલી નાખો તો કેટલો આસાન છે બેન.
દિવાલ બદલી નાખવી કેટલી આસાન છે. દૃષ્ટિકોણ બદલો. જ્ઞાની શું કહે છે? શું બદલવાનું છે ભાઈ? જ્યારે આપણે વાસ્તુશાસ્ત્રી પાસે જઈને આખું ઘર પડાવીને નવું કરાવીએ ને, અને એનો એ દૃષ્ટિકોણ રહે તો આપણો એંગલ એનો એ રહે તો એ જ છત, એ જ જમીન, એ જ વિન્ડો, એ જ દરવાજો આપણી શાંતિનું કારણ બની શકે. જળ વસ્તુ, પરદ્રવ્ય એ કારણ ન હોઈ શકે, નિમિત્ત હોઈ શકે. ત્યારે પરમાત્મા શું કહે છે? કારણો દૂર કરો. નિમિત્ત દૂર કરવાથી આજે બહેનો બિચારા ઘણીવાર કહે કે અમે નિમિત્તો દૂર કર્યા. અમેરિકા આવી ગયા ને એટલે નહીં સાસુ, નહીં સસરા, નહીં નણંદ, નહીં દિયર, બધા નિમિત્તો દૂર કર્યા. હવે એક જ નિમિત્તમાં અમારે આખું સાસરું આવી ગયું છે. આવી શકે છે, આવી શકે છે. કારણ કે કર્મ એ ઇન્ડિકેટર છે. પૂર્વના વેર ઝેર એના કારણે જ આપણને વર્તમાનમાં જેની સાથે અભાવ થાય છે, અણગમો થાય છે, એ તો નિમિત્ત માત્ર છે. ખરેખર તો આ આવડું 14 રાજલોક, અનંત જીવ, એમાં હું ને તમે જેને મળ્યા એ બધા પૂર્વના અનુબંધથી કાળ નામનું દ્રવ્ય છે. જ્યારે આપણે કોઈ કર્મ બાંધીએ છીએ ને ત્યારે એનો અબાધા કાળ હોય, એટલે એ કર્મ ક્યાં સુધી સત્તામાં પડ્યું રહીએ. એ કાળ પૂરો થાય એટલે એ કર્મ શું થાય? ઉદય થાય. ઉદય થાય ત્યારે આપણી સાથે જોડાયેલી વ્યક્તિ એ સંયોગથી મળી છે, ઉદયથી મળી છે. હવે જેટલા કોર્ટમાં કેસો તો કેટલા ચાલતા હોય ભાઈ? અસંખ્ય કેસ ચાલતા હોય. તો એ બધા કેસ એક દિવસમાં ટેબલ ઉપર નથી આવતા. જે દિવસે જેની તારીખ હોય ત્યારે ટેબલ ઉપર આવે અને પછી એનું જજમેન્ટ આવે. તો વચ્ચે પ્રોબેશન ટાઈમ કેટલો મળ્યો? ઘણો મળ્યો ને. એ મને ને તમને આ અનંત જીવો સાથેના પરમાત્મા કહે છે, સર્વજ્ઞ કહે છે, કેવડી કહે છે, અનંતે અનંત જીવ સાથે આપણે જોડાઈએ તો પણ ખૂટે નહીં એટલા કર્મના બંધો મારા ને તમારા આત્મા ઉપર દલિક રૂપે જોડાયેલા પડ્યા છે. અને જેનો જેનો અબાધાકાળ પૂરો થશે એટલે એ સામે આવીને નિમિત્તને ગોતી કાઢશે. શું કરશે? આપણે મળ્યા છીએ આપણી પસંદગીથી નથી મળ્યા, આપણે જોડાયા છીએ આપણી પસંદગીથી નથી જોડાયા. તમે ભલે ને આમ પસંદ કર્યો હોય છોકરો છોકરી, પણ આવડી મોટી માનવ જાત એમાંથી આ જ તમને કેમ પસંદ પડ્યું? તો કોણે જોડ્યા? કર્મના ઉદયે જોડ્યા. હવે ઉદયમાંથી આપણે એસ્કેપ કરવું છે કે ઉદયને હવે અંત કરવો છે? શું નક્કી કરો? કેરી ફોરવર્ડ કરવું છે કે પૂરું કરવું છે? અને એટલું ચોક્કસ માનજો કે જજમેન્ટ આવી ગયા પછી દાપણ ચાલતું નથી. પ્રોબેશન ટાઈમમાં બધું થઈ શકત. તો અનંત જીવ સાથે પ્રોબેશન ટાઈમ છે, એની સાથે રોજ ખમત ખામણા કરીએ છીએ. આજે પ્રતિક્રમણ કરશો ને એમાં 84 લાખ જેવા જૂનીના જીવ સાથે ખમત ખામણા કરશો, પણ એક્સેપ્ટ મારો પરિવાર. જેની સાથે ખમત ખામણા કરવાનો ઉદય છે એની સાથે ખમત ખામણા થતા નથી. અને થાય છે તો માત્ર વ્યવહારથી થાય છે, બોલીને થાય છે. તો જ્ઞાની મને તમને કહે છે કે આજથી આપણે નક્કી કરવાનું છે કે મારો ને તમારો સંયોગ જેની સાથે થયો છે એને આપણે અંત કરવો છે કે કેરી ફોરવર્ડ કરવો છે? બિલ આવ્યું છે, બિલ ભરવું છે કે કેરી ફોરવર્ડ કરવું છે? કરી શકો છો કેરી ફોરવર્ડ, બટ હાઉ લોંગ? અને ધારો કે છેલ્લી ડેટ સુધી ન ભર્યું તો પછી શું થાય? પેનલ્ટી. અને પેનલ્ટી પણ ન ભરી તો સજા. આપણે શું કરવું છે બેન? આજે તો સ્વજન તરીકે મળ્યા છીએ, પણ કાલે પેનલ્ટીનો સમય આવશે ને તો એક ગાડામાં 2 બળદ થઈને જોડાશું. નથી રહેવું સાથે, એકને આમ જવું છે ને એકને આમ જવું છે. પણ ગાડામાં જોડાયેલો બળદ એ પોતાની મરજીથી કહેશે કે મારે આની સાથે નથી જોડાવું. ગમે એટલા ધમપછાડા કરે. આ તો મેં તમને એવો દાખલો આપ્યો છે બળદનો, પણ
એવા જીવો છે કે એકી સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા જન્મે છે. કોઈ પીઠથી જોડાયેલા છે, કોઈ માથાથી જોડાયેલા છે. આ કોણે જોડ્યા? જેની સાથે તોડ્યું હતું અને અનુબંધ બાકી રહી ગયો હતો. ભાગી ગયા હતા, છૂટી શક્યા હતા, છટકી શક્યા હતા, પણ કર્મ છોડતી નથી. તો હવે મોક્ષમાં જવું છે તો આ 84 લક્ષ જેવા જોઈના જીવ સાથે આપણે અનુબંધ પૂરા કરવા પડશે કે નહીં કરવા પડે? તો શરૂઆત ક્યાંથી કરશું? દિશા બદલવી નથી, વાસ્તુશાસ્ત્રીને બોલાવવો નથી, અને ક્રિસ્ટલ ઘંટડી કે મિરર લટકાવીને વાસ્તુ દોષ નિવારવા નથી. અષ્ટમંગલ બારી ઉપર, દિવાલ ઉપર કે દરવાજા ઉપર લટકાવવાથી શું બદલશે? અષ્ટમંગલ ક્યાં લટકાવવાના છે? આપણા કાળજા ઉપર લટકાવવાના છે, આપણા આત્મા ઉપર લટકાવવાના છે. 8 મંગલ પરમાત્મા જ્યાં હોય ત્યાં અષ્ટપ્રતિહાર્ય, અષ્ટમંગલ. આ સેવા કરીએ તો પરમાત્મા બનવા માટે પરમાત્માએ શું કર્યું એનો આપણે વિચાર કરવાનો છે. એટલે અષ્ટમંગલ બહારના ઉપર નહીં પણ હૃદય ઉપર લટકાવવાના છે. આ હૃદય ઉપર લટકી જાય તો પછી ચંડી પાઠ બેસાડવાની જરૂર નહીં પડે, પિંડદાન કરવાની જરૂર નહીં પડે, રૂવા ઢોળાવવાની જરૂર નહીં પડે, પીર કે મૌલવીની માનતા કરવા નહીં જવું પડે, અને પૂનમ ભરવા પણ નહીં જવું પડે. આપણે બધા પૂનમ ભરવા જઈએ છીએ ને, શું કામ જઈએ છીએ? દાદાને રીઝવવા માટે કે સંકટો દૂર કરવા માટે? વિચાર કરજો. દાદા કહે છે કે સંકટ છોડાવનારો મારો માર્ગ છે, હું નથી. શું કહે છે? ભાઈ દાદા છોડાવે કે દાદાનો દેખાડેલો માર્ગ છોડાવે? તો આપણે તો હાથ જોડીને કરી દઈએ છીએ. શું કરો? મારો સંતાપ ટાળો. ત્યારે દાદા કહે છે તાપ તું સળગાવ્યા કરે છે, હું તો તને કહું છું કે માત્ર કરુણાનું પાણી નાખ, બધો તાપ બુજાઈ જશે. પરિવારમાં, આ સંસારમાં નાની બનીને તમને કહે છે કે હવે શાંતિ માટે આપણે કર્મની માત્ર વ્યવસ્થા સ્વીકારવાની છે. અને પરમાત્માએ પોતાના જીવનની કિતાબ ખોલીને આપણને બતાવ્યું છે કે આ સંસારમાં સૌથી વધુ કર્મ પરિવારથી શરૂ થયા છે. જ્યાં યુદ્ધ ન થાય તે અયોધ્યા. અયોધ્યા એટલે શું? જ્યાં યુદ્ધ ન થાય. આપણું જીવન, આપણો પરિવાર એ કુરુક્ષેત્ર છે કે અયોધ્યા છે? કુરુક્ષેત્રમાં પણ ભાઈઓ જ લડ્યા છે. 18 અક્ષોની સેના, એનો એક પણ સૈનિક પાંડવોનો દુશ્મન નહોતો કે બાણાવળી અર્જુનને વિંધે. એ કોના માટે લડ્યા? કૌરવો માટે લડ્યા છે, કૌરવો માટે લડ્યા. અને લડવાનું મુખ્ય કારણ કદાચ દ્રૌપદી એટલું ના બોલ્યા હોત, અંતે જાયા અંત. આખું મહાભારત થાક કરો તો ખરેખર કોની જવાબદારી છે? આ મહાભારત થયું એમાં જવાબદાર કોણ? અજ્ઞાન. દ્રૌપદી અજ્ઞાનનું નિમિત્ત છે. આપણે બધા જેટલો વ્યવહાર કરીએ છીએ ને, કાયાનો, વચનનો કે મનનો, એમાં મુખ્યત્વે આ દ્રૌપદી પોસાય છે. શું થાય છે? કૈકેયી પોસાય છે. આજે અયોધ્યામાં કૈકેયીએ જો વરદાન માંગ્યું ન હોત તો આખું રાવણ વંશનો નાશ કરવાનો, આખી લંકાનો નાશ કરવાનો નિમિત્ત એ ક્યાંથી આવ્યું? પરિવારમાંથી આવ્યું. આપણે સંસાર વધાર્યો છે ને એ જગતમાંથી નથી વધાર્યો, પરિવારથી વધાર્યો છે. રામ પિતાની આજ્ઞાનો સ્વીકાર કરે છે. કૈકેયીએ માન્યું. દશરથ મૂંઝાયા હશે કે હું રામને કહીશ તો કેવું લાગશે? નથી મૂંઝાયા, કારણ કે રામ આજ્ઞાધારી હતા કે પિતા કહેશે એ રામ સ્વીકાર. આજે આપણું એવું પુણ્ય નથી કે આપણે કહીએ એ કોઈ માને. એમાં જવાબદાર કલયુગ નથી. સતયુગ હતો તો પણ
કઈ કઈ હતી. અને આજે કળિયુગમાં પણ રામ બનવું હોય તો બનાય છે ને સીતા બનવું હોય તો બનાય છે. આવી આજ્ઞા કરી. આજે દશરથે જાહેર કર્યું ને કે રામને શું કરવાનું છે? વનવાસમાં જવાનું છે. ભરતને રાજ્ય મળવાનું છે. અયોધ્યાએ બળવો કર્યો, અયોધ્યાએ બળવો નથી કર્યો, અયોધ્યાએ તો ન કર્યો, પણ સીતાએ બળવો કર્યો. સીતાને પૂછ્યા વિના રામ નિર્ણય લઈ શકે? શૈલેષભાઈ, ઇન્ડિયા જવું હોય તો સંગલબેનને પૂછવું પડે કે એમને ટિકિટ લઈ લેવાય? મને પૂછવું તો ખરું, આટલું તો કયો કે ના કયો. ઠીક છે, સંજોગોના કારણે વાત જુદી છે, પણ ઈગો મને પૂછ્યા વિના કેમ થાય? મને પૂછ્યા વિના શા માટે થાય? સીતાએ બળવો ના કર્યો. લક્ષ્મણ સ્વયં તૈયાર થઈ ગયા. એ તો એનો ભાઈ છે, બરાબર ને? પણ ઉર્મિલાએ કેટલી લડાઈ કરી હશે તો કે તમને ભાઈનું રાજેશ મારી કંઈ પડી નથી. વિચારો, આ નિમિત્ત હતા કે નહીં કર્મ બાંધવાના? તો પણ પરિવારમાં જેને સહયોગ આપ્યો એ અયોધ્યા કહેવાય. શું કહેવાય? એ અયોધ્યા કહેવાય. તો જ્ઞાની મને તમને કહે છે કે જીવનમાં આપણે કઈ કઈ ભલે રામ રાજ્યમાં હતી તો પણ એની સાથે કોઈ યુદ્ધ નથી કર્યું. એવી જ રીતે ઉર્મિલાએ પણ એ વખતે બળવો નથી કર્યો. હવે આગળ વધીએ તો આ રામ સીતાને મેને તો છોડો, પણ સોમીને કોના ઉપર અંગારા મૂકેલા? કોના પર મૂકેલા? સગો જમાઈ, ધના જમાઈ. અને જમાઈએ તો ત્યાં ને ત્યાં ક્ષમા કરી. જમાઈએ ક્ષમા કરી. જમાઈએ ક્ષમા કરી. એના કારણે કર્મનો અંત થઈ ગયો. એના કારણે કર્મનો અંત થઈ ગયો. પરંતુ સોમીને શું કર્યું? સોમીને નરકમાં જવાનું કારણ શું બન્યું? સોમીને નરકમાં જવાનું કારણ કોણ બન્યું? સોમીને નરકમાં જવાનું કારણ જમાઈને નિમિત્ત બનાવ્યું. એના કારણે આ પરિવારથી જ નરકની શરૂઆત થઈ છે. આ રીતે પરિવારની શાંતિ માટે નાની મને તમને કહે છે કે જ્યાં જ્યાં તમે પ્રારંભ કરશો ને તો અશાંતિ ક્યાંથી થઈ છે? પરિવારથી શરૂ થઈ છે. એટલે સોમી પોતાના જમાઈના નિમિત્તે કર્મ બાંધીને ક્યાં ગયો? ક્યાં ગયો ભાઈ? નરકમાં ગયો. એને કોઈ યુદ્ધ કર્યા, પણ પરિવારથી શરૂઆત કરી એ તો ગયા. પણ નાની મને તમને કહે છે કે શ્રેણિક અને કુણિક કોણ હતા? કુણિકને નરકમાં મોકલનાર કોણ? એને બાપને નિમિત્ત બનાવ્યા. જુઓ, બાપને નિમિત્ત બનાવ્યા. અને પૂર્વનો વેર જેનો ઉદય થયો એનો સ્વીકાર તો શ્રેણીકે તો કરી લીધો. આ તો એને આયુષ્ય પહેલાં, આયુષ્યનો મૃત્યુ પહેલાં આયુષ્યનો બંધ પડી ગયો હતો. એટલે શ્રેણીક મહારાજાને નરકમાં જવું પડ્યું. બાકીની ક્ષમા કેવી હતી? કે ભાવિના ભગવાન બની ગયા. એટલે જો એ વખતે શ્રેણી સમજ્યા ન હોત તો એને કર્મ બાંધ્યા હોત કે ન બાંધ્યા હોત. સગો દીકરો, એ દીકરો પણ કેવો કે જેને ઉપકરણા ઉપર ફેંકી દેવામાં આવ્યો હતો. પિતાને ખબર પડી કે મારો પુત્ર ક્યાં? અને શ્રેણીક મહારાજા દોડ્યા, ઉપકરણા ઉપરથી ઉપાડીને જે આંગળી કુકડાએ કરડી ખાધી હતી એ બાળકની, એ આંગળીને ચૂસી દીધી અને રૂંઝાડી દીધી. આવો બા, અને છતાં પણ કુણીથી એને કારાગારમાં પૂર્યા. હવે જુઓ, શ્રેણીક સંવત્સરણ રચશે ને એનો પાયો ક્યાં નાખ્યો? કુટુંબમાં. પુત્રને ક્ષમા ન કરી શક્યા હોત તો એ ભાવિના ભગવાન બની શક્યા હોત. ત્યારે આપણે શું કહીએ છીએ કે બાળકાનું તો જાતું કરીએ, પણ આ પોતાના થઈને આવું કરે ને એટલે શું લાગે છે? બહુ કપરું લાગે છે. નાની કે છે કપડામાંથી જ સાચો રસ્તો કાઢવાનો છે. જેટલા જીવોએ અનંતા કર્મનો નાશ કર્યો છે એ ક્લોઝેસ્ટ
નજીકમાં નજીક વ્યક્તિ એની સાથે જ કર્મ બાંધ્યા, એની સાથે જ કર્મ ખપાવ્યા છે. તો ઉણી એની નર એને આ યુદ્ધ કરીને નથી માત્ર બાંધી, એણે જે પિતા પ્રત્યે પારાવાર દ્વેષ રાખ્યો એના કારણે એને શું મળ્યું છે? નરક મળી છે. તો આપણને તો યુદ્ધ અને મોટા મોટા કાર્યો એમાં જ લાગે છે એના કારણે નરકે જોડાય. પણ ચક્રવર્તીની રાણી છઠ્ઠી નરકમાં જાય. નિયમ અતિરાગથી, વિચારો તો ખરા, અતિરાગ એક જીવ પ્રત્યે તો દ્વેષ નથી, અને પતિ પ્રત્યે તો એવો પારાવાર રાગ છે કે આખા આયુષ્ય દરમિયાન એક વાર પણ એને મુખ મોડ્યું ન હોય. આપણા સંબંધો એવા છે, રોજ સવારે મોડું ચડેલું હોય તો સાંજે ઉતરે, સાંજે ચડેલું હોય તો 2 દિવસ પછી ઉતરે. એટલે નાની કે છે દ્વેષ જેટલો ખતરનાક છે ને એટલો રાગ પણ ખતરનાક છે. પરિવાર જીવનમાં આપણે અતિ પાગલ રાગી પણ નથી બનવું, મોહાંત પણ નથી બનવું, એટ ધ સેમ ટાઈમ તીવ્ર દ્વેષ પણ નથી કરવું. એટલે સ્વામીને આયુષ્યનો બંધ પાડ્યો, નરકનો જમાઈનાની રીતે પાડ્યો. એવી જ રીતે કુણીકે નરક મેળવી શ્રેણિકના નિમિત્તે જ મેળવી છે. અને પરમાત્મા તો કહે છે કે મહિના સુંદરીને પણ ઓઢિયાને પરણાવનાર કોણ? એક બાપ. કારણ શું? માન્યતાનો ભેદ. વિચારજો, સપો બાપ દીકરીને ઓઢિયાને આપી દે, એવો આ સંસાર છે. સંસાર તો આવો જોઈએ, પણ એમાં મહિના સુધી કર્મ બાંધ્યા જોઈએ. અને આપણને આવું આપણે બાપે કર્યું હોય તો આઈ વિલ નેવર ફોરગેટ. બાપ ઉઠીને આવું કરે, આવું બોલવાવાળા. આપણે શાસ્ત્રો ભણીએ છીએ, શાસ્ત્રો વાંચીએ છીએ, ગુરુ ભગવંતો પાસેથી અનેક કથાઓ સાંભળીએ છીએ, અને તો પણ આપણને આશ્ચર્ય થાય છે. આજ પછી જ્ઞાની કહે છે ભાઈ આવું કરે, બેન આવું કરે, બાપ આવું કરે, મા આવું કરે, પતિ આવું કરે, પત્ની આવું કરે. આવો પ્રશ્ન આપણા મનમાં ઉઠે તો જ્ઞાની કે તે શાસ્ત્રો વાંચ્યા નથી કે સાંભળ્યા નથી. આ સંસારનો કયો સંબંધ એવો છે કે જેમાં આવું ન થયું હોય, અને થયું હોય તેનું પરિણામ ભોગવનારને પક્ષે ખરાબ આવ્યું કે ભોગવનારના પક્ષે ખરાબ આવ્યું? ભોગવનારે તો ભોગીને કલ્યાણ કરી દીધું, પણ ભોગવનારે અનંતો સંસાર વધાર્યો છે. તો આપણા જીવનમાં જેની સાથે કનેક્શન છે, જેની સાથે જોડાણ છે, એને સીધા દોર કરવા છે કે સીધા થવું છે? આપણે કહીએ કે ભાઈ આવું કંઈ થોડું ચાલે, આ તો પ્રેક્ટિકલ વાત નથી. પ્રેક્ટિકલ વાત નથી. એટલે મહાવીરની વાત, તીર્થંકરની વાત, કેવડીની વાત, સદગુણની વાત પ્રેક્ટિકલ ન હોય. અનંત જીવો જેને પ્રેક્ટિસમાં મૂકીને મોક્ષે ગયા, એ વાતને આપણા જેવા અજ્ઞાનીઓ શું કહીએ? આ પ્રેક્ટિકલ નથી. શું કરવું છે? સંવત્સરમાં પુત્રોને પીલાના સાપ અને નોળિયા થઈને બેસવું જ કે પરિવારમાં શાંતિ રાખવી છે? એ તો ઇન્ફ્લુઅન્સ છે, તીર્થંકરની ઇન્ફ્લુઅન્સ છે. એ સાપ અને નોળિયો બહાર જાય તો પાછા શું કરવાના? લડવાના છે. તો હું ને તમે ધર્મની ઇન્ફ્લુઅન્સમાં અલ્પ સમય કદાચ શાંતિ મેળવશું, પણ આખી સિદ્ધાંતને પૂરેપૂરા પોઝિટિવ થઈને તો આપણે આ સિદ્ધાંતને સ્વીકારશું નહીં. તો જ્ઞાની કહે છે એક વખત ગુમાવેલો મનુષ્ય ભવ મને ને તમને પાછો આવતા પહેલાં અનંતા જન્મ સુધી પાછા ભેગા તો થશું, પણ એવી રીતે ભેગા થશું ખબર છે? મીછી માટે મેં એક જગ્યાએ મને વોટ્સએપ આવ્યો હતો કે કેટલાક મીછીની જાતેલી છે, એ માતાના ગર્ભમાંથી બચ્ચા ગર્ભમાં એ રીતે ઈંડાની જેમ નથી પેદા થતા, એનું ઉપરનું પેટ ખાડીને બહાર નીકળે છે. પીઠનો ઉપરનો ભાગ, એનો ભાગ, ત્યાંથી એ બચ્ચાઓ બહાર આવે છે. એ બચ્ચાઓ તો અજ્ઞાન છે. એ બચ્ચાઓને પોતાનું ભોજન
કરવાની તતાગમ નથી. એ જ્યાં નીકળે છે ને ત્યાં આજુબાજુનું માણસો ખાવા માંડે છે. 10, 20, 25 બચ્ચા હોય એ માતાની આખી પીઠ કોરી ખાય છે. એમાં જન્મે છે, એમાં જીવે છે. આખરે એનું બધું માંસ પૂરું થઈ જાય ને એટલે માં મરી જાય છે. આવા બચ્ચા પેદા થઈ શકે. માત્ર બચ્ચા પેદા કરવાથી રાગનો જન્મ બંધ હોય એવું નથી, દ્વેષનો બંધ હોય તો પણ પેટમાં આવે કે ના આવે. અને આખા સંસારના સંબંધો જુઓ. આ તો નાની આપણને કેટલા સંબંધ સમજાવે છે કે આ જીવ પૂર્વના ભાવમાં શું હતો એની તમને ખબર નથી. એવા સેંકડો દાખલા છે અત્યારે. અને જે અનુબંધ હતો ને એ હરેક ભાવ રાગનો રાગ જ ચાલે ને દ્વેષનો દ્વેષ જ ચાલે એવું નથી. તો નાની મને તમને કહે છે પૂર્વના રાગ અને દ્વેષના કારણે આપણે જે અનુબંધ બાંધ્યા છે એનો હિસાબ ચૂકવવાનો આપણો છે. જજમેન્ટ આવી ગયું છે. હવે એની સાથે આપણે નિભાવ્યા વિના છૂટકો નથી. અને કેટલાક હોશિયાર કેદીઓ જેલ તોડીને પણ ભાગે છે. બને છે ને બહુ ચાલાક બાહોશ અને હિંમતવાળો કેદી 5 વર્ષથી 6 વર્ષની સજા ભોગવ્યા પછી 6 અઠવાડિયાની સજા બાકી હોય અને ભાગવામાં સફળ થઈ જાય. પછી ત્યાં જાય, છુપાતો લપાતો ગમે ત્યાં ભટકે. આખરે પોલીસ પકડી પાડે અને પકડાયા પછી એ 6 અઠવાડિયાની જેલ બાકી હતી એની સજા એ 6 અઠવાડિયા કે 26 અઠવાડિયા થઈ શકે. પ્રેક્ટિકલ વાત શું છે? હું ને તમે પરિવારમાં કોનાથી ભાગશું? જેનાથી ભાગશું એમાં સફળ પણ થશું તો એ સજા કેવી રીતે જશે વિચાર કરજો. આજે જે લોકો પરાણી સાથે રહે છે ને એને સમજવાનું છે કે પૂર્વે એસ્કેપ કર્યું હતું, એમાં સફળ થયા હતા. હવે જન્મ ટીપ આવી છે તો જન્મભર ભેગા રહેવું પડશે. રોદણા રોવાનું બંધ કરવું પડશે. સજા જજ નથી કરતો, સજા ગુનાની હોય છે. કોઈ કેદી જેલમાં જેલરનો અમલ કરનાર હોય અને જેલરને કહે કે મને તું શેનો અમલ કરે છે, મેં તારું શું બગાડ્યું છે? સાંભળી લેજો બરાબર. કેદી જેલરને કહી શકે કે મેં તારું શું બગાડ્યું છે? સજા કરવાવાળો જુદો, સજાનો અમલ કરાવવાવાળો જુદો. તો આપણે કેટલાની સાથે વાત કરતા છે કે મેં એનું શું બગાડ્યું હતું મને કરે છે. અરે એ તો ખાલી જેલર છે, સજાનો અમલ કરે છે. જજને પણ સત્તા નથી કે તને દુઃખ આપે. તને દુઃખ આપે છે તારો ગુનો. જજ એમ કહે છે મેં તને સજા નથી કરી, તારા ગુનાએ સજા કરી છે. તો આપણે કોને જવાબદાર માનીએ છીએ? આ જજ આવો છે ને આ જજ આવો છે ને આ કોર્ટ આવી છે ને ક્યાં સુધી લડશું? સુપ્રીમ કોર્ટ સુધી લડશું. પણ ગુનો સજા અપાવે છે. કોણ સજા અપાવે છે? તો કોર્ટો બદલવી છે, જજ બદલવા છે કે ગુના કરતા અટકવું છે? ક્યાં ગુમાં અટકાશે? સિંહને કહેશું કે હરણને ખાવાનું બંધ કરી દે, કાગડાને કહેશું કાકા કરવાનું બંધ કરી દે, ચાંચો મારવાનું બંધ કરી દે, વીછીને કહેશું ડંખ મારવાનું બંધ કરી દે, સાપને કહેશું ઝેર રોકવાનું બંધ કરી દે. કોને કહેશું? ઝેર ઓકવું પડે એવો સાપનો ભોગ અપાવનાર એવા તારા ભાવને કંટ્રોલ કરી. ઝેર આવેલું ક્યાંથી? કાંટા ઉગ્યા ક્યાંથી? મધુમાખી અનિલી એના ડંખમાં ઝેર કોણે મૂક્યું? વીછીના આંકડામાં ઝેર કોણે મૂક્યું? સાપની દાઢમાં ઝેર કોણે મૂક્યું? કાંટા કોણે ઉગાડ્યા? કયો ભગવાન એવો છે કે આવું કરે? કોણે કર્યા? ક્યાંથી શરૂ કર્યા? પરિવારથી શરૂ કર્યા છે. આપણે જે રોકવા માટે આપણે પ્રેસિડેન્ટ બાઇડેનને કે મોદીજીને વાતોમાં ક્યારેક લાવીએ છીએ, પણ
વ્યવહાર કોની સાથે છે? આપણે જાજો અનુબંધ કોની સાથે બાંધીએ છીએ? આપણા પરિવાર સાથે બાંધીએ છીએ. તો ભરત અને બાહુબલી યુદ્ધ લડ્યા તો કોની સાથે લડ્યા? પોતાના ભાઈ સાથે. ધારો કે બાહુબલીએ એ વખતે મુઠ્ઠીનો પ્રહાર કર્યો હોત તો કેવડી બન્યા હોત, મોક્ષમાં ગયા હોત, જીત્યા હોત. દુનિયા જાણે કે બાહુબલીનો બળાઘાત છે. તો બાહુબલીએ સાચું કર્યું કે ખોટું કર્યું? ને આપણે છેલ્લા શ્વાસ સુધી જીતવું છે. હું તો નહીં જ નમવું હોય તો એ નમે. 98 પુત્રો દાદા પાસે ગયા. દાદા ન્યાય કરો. કોની કેસ? ઋષભદેવને. તીર્થંકર અન્યાય કરે તો દાદાએ ન્યાય કેમ ન કરે? કેમ ભાગ ન અપાવ્યો? ભરતને એકલાને ચક્રવર્તી બનાવ્યા. 98 પાસે પુણ્યનો ઉદય ન હોય તો તીર્થંકર અપાવી શકે? તો સમજાવ્યા કોને? ભરતને સમજાવીએ. આપણે બધી આશા શું રાખીએ છીએ? જરાક એને સમજાવો તો મારા ઘરમાં શાંતિ. બરાબર ને? આપણે બીજાને સમજાવીને શાંતિ કરવી છે. નાની કે છે ક્યારેય પણ બીજાના સમજવાથી આપણને શાંતિ આજ પછી જિંદગીમાં સમજાવવાને બદલે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. 98 સમજી ગયા. કદી ઝૂકવું ના પડે. ભરતને પણ ના ઝૂકવું પડે ને દુનિયામાં કોઈને ઝૂકવું ન પડે. તો નાની મને તમને કહે છે પાર્શ્વનાથ પરમાત્મા મોક્ષમાં ચાલ્યા ગયા ને કમઠ ગોથા ખાય છે. 9 ભવ સુધી જે પાર્શ્વનાથનો મારનારો હતો એના ઉપર કેટલો ગુસ્સો આવતો હશે પાર્શ્વનાથના જીવને. તમને હર ભાવમાં મારનારો જીવ તમારી સાથે જોડાય એ વખતે ગુસ્સો આવવો જોઈએ ના આવવો જોઈએ? પણ ધારો કે પાર્શ્વનાથ ભગવાને એના તરફ ગુસ્સો કર્યો હોત તો કમઠની જેમ એ પણ ભટકતા હોત કે ના ભટકતા હોત? તો આપણે પાછા કે ગુસ્સો આવે તો સ્વાભાવિક છે. આ સ્વભાવ છે કે વિભાવ છે? અને પરમાત્માએ સ્વભાવ કીધો છે કે વિભાવ કીધો છે? વિભાવમાં જીવીએ છીએ ને સ્વભાવ બનાવીએ છીએ. એટલે જ આવો સ્વભાવ રહ્યો ને તો જ્ઞાની કહે છે કેન્દ્રમાં જાતો કાંટો થાય. કાંટો પણ ઉગાડ્યો, આપણા સ્વભાવે ઉગાડ્યો. બેન્દ્રીમાં ગયો ને તો કીડો થયો કે જેને ચાંચ આગળનો ભાગ એવો મળ્યો કે અડી ગયો તો પણ ચૂભી જાય. તેન્દ્રીમાં ગયો તો ડંખ કરવાનો માખીને મધમાખીને. ચોરેન્દ્રીમાં વીછીને આંકડો મળ્યો. પંચેન્દ્રિયમાં નાગને દાઢમાં ઝેર મળ્યું. આ વિભાવથી થયું છે. નાની મને તમને કહે છે આખા સંસારને માફ કરવાની એ તો વ્યવહાર ક્રિયા છે. નિશ્ચય ક્રિયા કોની સાથે છે? જેની સાથે તારે રોજ જીવવું છે. કારણ કે બધાનો કર્મનો શરૂઆતનો પ્રારંભનો ઇતિહાસ જોઈએ ને તો પરિવારથી શરૂ થયો છે. કારણ કે એની સાથે આપણી ઉદય આવી ચૂક્યો છે. બીજા સાથે પ્રોબેશન ટાઈમ છે. જેનો ઉદય આવ્યો છે એટલા જીવનનો જો અંત કરતા જાય તો જ્ઞાની આપણને કહે છે એનો અંત આવતા વાર નહીં લાગે. આ ભાવમાં આપણે 50 જીવોને પણ ઓછા કર્યા ને તો હર ભાવમાં 50 ઓછા થાય તો ચોક્કસ આવી જાય. પણ આપણે તો હર ભાવમાં વધારતા જાય છે. પૂર્વના હજી બધા પ્રોબેશનમાં પડ્યા છે અને એમાં આટલા જેટલા મળ્યા એનો હિસાબ પૂરો ન કર્યો, એસ્કેપ કર્યું ને કાં શું કર્યું? પ્રતિકાર. એટલે આજ પછી જેની સાથે જીવવાનું આવ્યું છે એની સાથે આપણે ક્યારેય છટકવાની કોશિશ નથી કરવાની. તો સમાધાન કરવા માટે ઝૂકવું પડે કે ઝુકાવવા પડે? ને આપણે શું ઈચ્છીએ છીએ એ જરા હાથ નમે તો હું હાથ નમો. નાની કે છે જે લીલો નમ્યો એ જીતી ગયો. જે નમ્યો એ જીતી ગયો. એ વેંત નમે પછી આપણે હાથ નમ્યા તો એ નમ્યા નથી, એ તો સોદો કહેવાય. નાની મને તમને કહે છે ક્યારે પણ
રેવતી ગાથા પત્નીને નરકમાં જવાની વાત ભગવાને કરી છે. રેવતી શ્રાવકના પત્ની હતા, પણ ગાથા પત્ની એને એટલા માટે કીધા કે શરૂઆતમાં બધા ગાથાપતિ હોય, પછી શ્રાવક બને. જે વ્રત અંગીકાર કરે ને શ્રાવકના, એને આ પદમાં શ્રાવક કીધા છે. આનંદ વગેરે ગાથાપતિ હતા, પણ જ્યારે બાર વૃદ્ધારે શ્રાવક બન્યા પછી એના માટે આનંદ શ્રાવક શબ્દ વપરાય. તો એમના પતિ શ્રાવક બન્યા છે, પણ પત્ની રેવતીજીએ શ્રાવક પણ લીધું નથી. મહાભોગી, વિલાસી, ક્રૂર એવી આ પત્ની શ્રાવકજીને સતત ને સતત સતાવે છે. અને એના કારણે, એના પ્રત્યેના દ્વેષને કારણે રેવતીએ છઠ્ઠી નરકનું આયુષ્ય બન્યું. એક સારો જીવ, સજ્જન જીવ, પવિત્ર જીવ, શ્રાવક જીવ, એના નિમિત્તે પણ રેવતીબાઈ ક્યાં ગઈ છે? છઠ્ઠી નરકમાં ગઈ છે. વિચારો, પાપ કરવા માટે ખરાબ જ નિમિત્ત જોઈએ એવું જરૂરી નથી. સામે સારું નિમિત્ત હતું, પણ એનું એક્શન, એનો રિએક્શન પોતાની માન્યતાથી વિરુદ્ધ. અને ત્યાં સુધી પ્રદેશી રાજાની રાણી સૂર્યકાંતાએ પણ ઝેર આપી. પ્રદેશી રાજાને ઝેર કોણે આપ્યું? પ્રદેશી રાજાનું શું બગડ્યું એ ત્યાંથી મરીને ક્યાં ગયા છે? સૂર્યાભુરીમાં એના વૈમાનિક દેવ બન્યા, એકાવતારી બની ગયા. વિચારો, સગી પત્ની ઝેર આપે, સગી પત્ની ઝેર આપે, અને આત્મા એવો ક્ષમતા મારી કે એક અંતર્મુખમાં તો મોક્ષના માર્ગે જવાવાળો એકાવતારીનો ભવ એવું વૈમાનિક પણ લીધું. અને જ્યારે પોતાના અવધિજ્ઞાનમાં જોયું, હું ક્યાંથી આવ્યો છું, મનુષ્યભોમાંથી આવ્યો છું, અને એ વખતે એને સૂર્યકાંતા દેખાણા છે નહીં દેખાણા હોય, હવે તો સીધા કરવા જોઈએ કે નહીં? પાછું બીજા મુખમાં મંગાડે. આપણે પાછા એટલા બધા ઉદાહરો કે આપણે બધાને બીજાની બહુ ચિંતા થાય. જેટલા પણ ક્રિમિનલ હોય બધાને તો શું કરવું જોઈએ? ફાંસી ચડાવવા જોઈએ, સજા થવી જોઈએ. અહીંયાને પૂછો, આપણે મનુષ્ય, આપણી સાથે કોઈ લેવા દેવા નથી એવા જીવો વિશે જ્યારે તમે વાંચો છો, સાંભળો છો કે વિચારો છો, ત્યારે રિએક્શન શું આવે છે? સીધા કરવાનું. કોણે ઠેકો આપ્યો છે આપણને? અને આપણા સીધા કરવાથી એ સીધા થાય ખરા? એકવાર જેલમાં નાખવાથી કે એકવાર ફાંસી લટકાવવાથી જો ક્રાઇમ બંધ થતા હોત તો ચક્રવર્તી પદવી છોડીને સંસાર છોડત. એના હાથમાં કેટલી સત્તા હતી? એને પરમાત્માને કીધું, પરમાત્મા, છ ખંડની સત્તા હોવા છતાં હું કોઈ પણ પ્રકારનો અધિકાર ધરાવું એ સંભવિત નથી. હું શાંતિ ન કરાવી શકું, હું મારી શાંતિ કરી શકું. એટલે એને શું કર્યું? બેન, આવડી સત્તા છોડીને એ નીકળી પડ્યા. અને આપણે ઘરના ખૂણામાં બેઠા બેઠા યુક્રેનના અને રશિયાના પ્રેસિડેન્ટને શું કરવું જોઈએ એમાં કેટલો સમય કાઢીએ છીએ. કર્મ બંધાતા છે નહીં બંધાતા? કોના માટે? શા માટે? નાની સ્ત્રી કથા, પુરુષ કથા, પદકથા, દેશ કથા, રાજકથા, આ બધાને શું કીધી છે? પાકું. આપણે હવે ધર્મકથા કરીએ છીએ, સ્ત્રી કથા કરીએ છીએ. આખા દિવસમાં યાદ તો કરજો કે બેન તમે કેટલી ધર્મકથા કરીને કેટલી વી કથા કરી. જે થાક લગાડે ને, કથા શબ્દ એનું ઉલટું કરો, થાક. એટલે જ્યાં સુધી વી કથા કરશું ત્યાં સુધી શું થવાનું? થાકી જશો, મગજમારી કરીને એક્ઝોસ્ટ થઈ જશો. જ્યારે થાક ઉતારે એ ધર્મકથા. તો જ્ઞાની મને તમને કહે છે કે જીવનની અંદર આપણે કોઈ પણ જીવને ક્યારેય પણ આપણી બુદ્ધિ પ્રમાણે ચલાવવાનો વિચાર કર્યો એટલે આપણા અજ્ઞાનનું પ્રદર્શન છે. આપણું અજ્ઞાન જ છે નહીં, છતાંય બેઠા બેઠા કોની સાચું પૂછો, બેનપણીનો ફોન આવી ગયો તો કેટલાની ગાથા નવતત્વાની એની ચર્ચા ચાલે છે? નથી ચાલતી. બહુ શીખ ચાલે છે. જ્યાં ભેગા થયા
ત્યાં આપણે કોશિશ કરી છે. એકવાર મેં કીટી પાર્ટી હતી, મજા આવે ને, આવે ખરી, પણ આપણે ધર્મમાં આવ્યા એટલે થોડા વિરમ્યા છીએ. પણ જ્યારે ભેગા થાય ને સ્વજનો, સ્નેહીઓ, મિત્રો બધા ભેગા થાય છે ત્યારે બધા વિકથા જ કરે છે. શું કરે છે? વિકથા કરે છે. એમાં એકવાર આખું ફ્રેન્ડ સર્કલ હોટલમાં ભેગું થયું છે કીટી માટે, પાર્ટી માટે. તો એકવાર એક હસબન્ડનો ફોન આવ્યો અને એને કહે છે કે આજે શાંતિ કેમ છે? એ તો હસબન્ડ ફોન કરે ને તો કીટી પાર્ટીમાં તો શું ચાલતું હોય? ખુશી, વાતો, ધમાલ. એટલે હસબન્ડને નવાઈ લાગી કે આજે કેમ કોઈ આવ્યું નથી? બધા જ આવ્યા છે. શું કીધું? આજે બધાય મેમ્બર આજે છે. તો કોની વાતો કરવી? કોની વાતો કરવી પાછળથી? જે હાજર ન હોય એને કાપીએ છીએ. કેવી દોસ્તી, કેવા સંબંધો, કેવી સોસાયટી. કર્મ ક્યાં બંધાય છે? યુદ્ધ ભૂમિ ઉપર નથી બનતા, ઘરમાં જ બંધાય છે. એ સમાજ, પરિવાર, કુટુંબનો પરિવાર હોય કે ધાર્મિક સંસ્થા હોય, બધી જગ્યાએ આપણે સૌથી વધુ વાંધો પરિવારના સભ્યો સાથે પડે છે. અને સૌથી વધુ કર્મો મેં તમે પરિવારથી બાંધ્યા છે. તો નાની મને તમને કહે છે કે આજ પછી હવે આપણે જો આવા કર્મો ન બાંધવા હોય, આમ તો ભગવાનના 12 વ્રત છે ને શ્રાવકના ભાઈ, આખી મને તમને કોન્સ્ટિટ્યુશન આપ્યું છે, મોક્ષ બંધારણ છે. બંધે વહે છરી છે, અઈબારે બટપાણો છે, સરસા વખાણે, રસા વખાણે. આ કોની વાત છે? કોની વાત છે? પરિવારની વાત છે. પશુ પંખીની વાત તો બાય પ્રોડક્ટમાં છે. અતિભાર, એ બારે કોના ઉપર અતિભાર? ગાડામાં વધારે ભાર ભર્યો કે ઊંટ ઉપર વધારે ભાર મૂક્યો કે ઘોડા ઉપર વધારે ભાર મૂક્યો, એ તો બાહ્ય વાત છે. પણ અંદરમાં પરિવારના કોઈ સભ્યો ઉપર વધુ પડતી જવાબદારી નાખી દેવી, આપણે છટકી જવું, આ અતિભાર છે. રહસ્યો ખોલવા, કોના રહસ્યો ખોલવા જાય છે આપણે? સ્વજનોના, મિત્રોના. આ બધા અતિચાર છે. આખા આપણા વંદિકોના જેટલા પણ અતિચાર છે એ આપણા શ્રાવક જીવનને માટે છે, પારિવારિક જીવન માટે છે. બહારની વાત તો બાય પ્રોડક્ટમાં છે. આજે પ્રતિક્રમણ કરીએ ત્યારે જીવનની અંદર યાદ રાખવાનું છે કે મારા મુખેથી મારા પરિવારના એક સભ્યનું પણ હસાતું હું બોલીશ નહીં કે સાંભળીશ નહીં. અને બદલે આપણને તો મજા આવી છે. કોઈની ટીકા થતી હોય તો આપણે અંદર સૂરમાં સૂર પુરાવી દઈએ. તમને કોઈના વખાણ કરવાનું કહેવામાં આવે ને તો આપણે વખાણ જાજા નહીં કરી શકીએ. એમાં તો 5-7 વાક્ય બોલીએ ને સર, હવે એમ થાય કે આટલું બધું તેના વખાણ કરીએ, હવે કયું ઊંઘો હતું. અને નિંદા કરવાની હોય તો બધા સાફ કરે છે. તને તો આટલી જ ખબર છે, હું તને કહું ને હજી કેવી છે મને ખબર છે. કે પણ તો હજી આટલે સુધી કે પણ મને તેની બધી ખબર છે. વિચાર કરજો, નાની કે છે આને કારણે આપણે અનંતા કર્મો બાંધીએ છીએ. તો હવે જીવનમાં આપણે નક્કી કરશું કે પરિવારથી જે પાપનો અંત આવે છે એ પાપનો અંત જો આપણે આ ભાવમાં કરી શકશું તો આપણો મોક્ષ, આપણું સંવત્સરણ મહાહૃદયમાં જવાની જરૂર નહીં પડે. અશોક વૃક્ષ આપણા ઘરમાં ઉગાડવાનો છે અને ભય વિનાનું વાતાવરણ, એનું નામ જ સંવત્સરણ છે. અને આનો ડર આમ વ્યવહારિક ડર નથી લાગતો, પણ આ કોકને કહી દેશે તો આમ કરી નાખશે તો આ પાછળથી મારું ખરાબ કરશે, તો આવા ભયો વચ્ચે પરિવાર જીવે છે. તો સંવત્સરણ આમના માટે લાવીએ અને આપણે કલ્યાણ કરીએ એવી ભાવના સાથે જેટલા પણ દાખલાઓ ગોતવા જાય તો અસંખ્ય દાખલાઓ આગળમાં આપ્યા છે પરિવારના. આવી ભાવના વડે પરિવારથી જ મોક્ષ પણ કર્યો એવા પણ અસંખ્ય દાખલા આપ્યા છે. ચંદનવાળાએ જ્યારે માતા મુલાએ 3 દિવસ સુધી પંડકિયામાં બોલ્યા છે. માથા ઉપર મુંડન છે, હાથમાં બેડીઓ છે. હવે આ 3 દિવસ ચંદનવાળાએ શું વિચાર્યું છે? શું વિચાર્યું છે? મૂળામાં કેવી છે? મેં શું ન કર્યો કે મને આ સજા કરી? આવો વિચાર ચંદનવાળાએ કર્યો તો એને ઘરે ભગવાન પધારત ખરા?
વિચારજો, આવી આવી તો સજા આપણને કોઈ પરિવારમાંથી કોઈએ કરી નથી, તો પણ આપણા અબોલા છૂટતા નથી. અબોલાનો હોત તો ના હોત, એની સાથેનો અભાવ. ત્યારે ચંદનબાળા 3 દિવસ સુધી શું વિચારતી હશે? એક ખાલી ચંદનબાળાનું ગીત ગાયા કરવા કરતાં એનો વિચાર કરો. ચંદનબાળાએ માતા માટે એક વિકલ્પ પણ કર્યો નથી કે મારો સવાલ છે. કેમની છોકરી છે? 14-15 વર્ષની છોકરી છે. કયા શાસ્ત્રો ભણવા ગઈ હતી, કેટલા વ્યાખ્યાનો સાંભળવા ગઈ હતી, પણ એવો હળુકર્મી જીવ હતો. તો એને જ્યારે દેવતાઓએ આવીને કીધું કે ધન્ય છે ચંદના, તમે ભગવાનનું પાલન કરાવ્યું, તમે અમારા ભગવાનનું પાલન કરાવ્યું, ત્યારે ચંદનબાળાએ શું કીધું? પાલન મેં નથી કર્યું. પાલનાનો યશ દેવો હોય તો માતા મુદાને આપો અને માને આપો. ભગવાનના વિગ્રહ પૂરા કરવાના હતા. જો માતા મુદાએ મારા મસ્તકે મુંડન ના કર્યું હોત, મારા હાથ પગમાં બેડી ન નાખી હોત, મને ભૂખી ન રાખી હોત, તો હું અઠમ તક પરત ક્યાંથી? ભગવાનના વિગ્રહના બોર પૂરા ક્યાંથી થાય? એટલે પાલનાની આખી તૈયારી તો મારી માએ કરી. આ એક દ્રષ્ટાંત આપણા માટે કાફી નથી ને? આવા દુઃખ આપણને આપ્યા છે કોઈ, અને આપ્યા હોય તો આપણે આવું વિચારી શકીએ ખરા? અને પાછું જોઈએ છે શું? સમસર મહાદેવ મોક્ષ કેવી જોઈએ, આપણા આત્માને સમજાવીએ અને આવા પરિવાર સાથેના વ્યસનથી જો આપણે બચી જશું તો આપણા ઘરમાં સમસરણ છે. 5મા આડો એ જ મહાદેવમાં જે કાળ ચોથવાળો ચાલે છે એનું નિમિત્ત આપણે અહીંયા ઘરમાં બનાવી શકીએ છીએ. ત્યાં જઈને જે કરવાનું છે તે આપણે જ કરવાનું હોય તો અહીંયા આપણે કેમ ન કરી શકીએ? તો પરમાત્મા પાસે માગીએ. એ પરમાત્મા જન્મમાં હૃદયમાં થાય, સામે તીર્થંકર હોય, એ ભાવ તો મારો ઉત્કૃષ્ટ છે. પણ આજે મારા ઘરમાં તારું મંદિર છે, તારો ફોટો છે, તારી પ્રતિમા છે, તારું કાંઈ ન હોય તો તારું મારા મનમાં સ્મરણ છે. એ સ્મરણમાં મારા આત્મામાં પણ અશોક વૃક્ષ હોય, અભય વાતાવરણ હોય અને સર્વ જીવો સાથે કરુણાનો ભાવ હોય, રાગ દ્વેષથી મુક્તિ હોય, તો આપણે 5મા આરામાં પણ મોક્ષ આપણી હથેળીમાં છે. મોક્ષ માટે ક્યાંય જવાની જરૂર નહીં પડે. પરિવારથી શરૂ કરીએ અને પરિવારમાં જ આપણા રાગ દ્વેષને જીતીને કલ્યાણનો માર્ગ આચરીએ. એવી પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા જીન વચનથી ઓછું રીતે કહેવાયું હોય તો અરિહંતનંદ સિદ્ધેવી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્સૌ ઇચ્છામિ. હવે બાકીના દિવસોમાં આપણે તિર્યંજ ગતિ અને મનુષ્ય ગતિને દેવગતિ, એમાં આજે આપણે મનુષ્ય ગતિમાંથી મોક્ષે જવાના ભાવો વિશે વિચારણા કરી. પણ મનુષ્ય ભોગ લેવા માટેના જે કારણો છે એની વિચારણા, 3 ગતિની વિચારણા આપણે આવતા સત્યમાં કરી લઈશું. આપણે આરતી કરશું, 7:30 પર ચાલુ. કોઈને પ્રશ્ન હોય તો કરી શકો છો. આપણો સંઘ, આપણા બધા સત્તાઓ એટલા શ્રદ્ધાળુ છે કે લગભગ પ્રશ્ન બહુ સ્વીકારે છે. એવાની વાત એ છે કે બધા સ્વીકારે છે કે ભગવાન જે કહી ગયા છે સત્ય છે. તો ચાલો પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા ચીન વચનથી ઓછું અધિક વિપરીત કંઈ પણ કહેવાય હોય તો અરિહંતનંદ સિદ્ધ કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્સૌ ઇચ્છામિ દુર્ગમ. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનં સર્વધર્માણાં જૈનં જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી. પાર્શ્વનાથ ભગવાન